ભુજમાં ગરીબ લોકોને ધાબળા વિતરણ. ભુજમાં કડકડતી ઠંડીમાં ગરીબ લોકોને રક્ષણ મળે એ માટે સંસ્થા દ્વારા ધાબળા વિતરણ કરવામાં આવ્યું. સ્ટોરી રિપોર્ટ બાય દર્શન મહેતા, ભુજ. આજે આપણે કચ્છના જાણીતા વેપારી આગેવાન, લોહાણા સમાજના અગ્રણી તેમજ ભુજ શહેરની અંદર જેમણે વર્ષો સુધી સારી એવી પ્રવૃત્તિઓ કરી છે એવા ભાનુભાઈ મનજી ઠક્કર નકવાણીની આજે 7મી પુણ્યતિથિ છે. એ નિમિત્તે આજે સત્યમ સંસ્થા, તાનારીરી મહિલા મંડળ અને ધીરેનભાઈ ઠક્કર પરિવારના સહયોગથી આજે આપણે ભુજ શહેરમાં અલગ અલગ જગ્યાએથી એક જગ્યાએ બોલાવી અને આજે ધાબળાનું વિતરણ આજે એમની સ્મૃતિમાં આજે કર્યું છે. આ પ્રસંગે આપણી વચ્ચે ધીરેનભાઈ ઠક્કર, ગૌતમભાઈ ઠક્કર, રમેશભાઈ વગેરે આપણી વચ્ચે હાજર છે અને એ રીતે આજે આપણે અહીં ધાબળાનું વિતરણ કર્યું છે. અને ભાનુભાઈ મનજી ઠક્કર નકવાણીની સ્મૃતિમાં માત્ર ધાબળા નહીં પણ વર્ષમાં જે ધાર્મિક, રાષ્ટ્રીય, સામાજિક જે કોઈ તહેવારો આવે છે એમાં દિવાળી, હોળી હોય કે નવરાત્રિ હોય કે પોલિયોના કાર્યક્રમો હોય, તમામ કાર્યક્રમોમાં ધીરેનભાઈ ઠક્કરનો અમને સહયોગ મળી રહે છે અને ભાનુભાઈ મનજી ઠક્કરની સ્મૃતિમાં આ રીતે અમે દર વર્ષે આવો કાર્યક્રમ કરતા આવ્યા છીએ. આજરોજ અમે અમારા વડીલ શ્રી ભાનુભાઈની પુણ્યતિથિ નિમિત્તે મારા મામા થાય અને એમના છોકરો ધીરેનભાઈ તરફથી જે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે એ બિરદાવાને પાત્ર છે કે આવી ઠંડીની સિઝનમાં આ જેની પાસે ઓઢવાનું નથી એવા વ્યક્તિઓને બોલાવીને ઓઢવાનું આપવામાં આવે છે. એક બિરદાવા લાયક કાર્ય છે ને એ ઉત્તરોત્તર આવું કાર્ય કરતા રહે એવી ભગવાન એમને શક્તિ આપે.